હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ। તો મિત્રો અત્યારે અમે અમારા ગામમાં આવ્યા છીએ અને આજે છે રાંધણછઠ। તો આપ સર્વને સૌપ્રથમ તો રાંધણછઠની ખૂબ ખૂબ શુભકામનાઓ। તો મિત્રો કાલ લઈને પરમ દિવસે છે જન્માષ્ટમી। તો આજે તમે ડેકોરેશન જોઈ રહ્યા છો તે જન્માષ્ટમી માટેનું ડેકોરેશન છે અને આ છે મારા માસીનો છોકરો અને આ છે મારા કાકાનો છોકરો ભરત। અને મિત્રો આજે તમે ડેકોરેશન જોઈ રહ્યા છો તે ડેકોરેશન અમારા ગામનું એક ગ્રુપ છે। એ ગ્રુપનું નામ છે યદુવંશી આહિર યુવા ગ્રુપ કોદિયા। તેના દ્વારા આ તમામ ડેકોરેશન કરવામાં આવ્યું છે મિત્રો। અને આ ડેકોરેશન કરવામાં તેમને ઓછામાં ઓછા 15 થી 20 દિવસનો સમય લાગ્યો હતો મિત્રો, જેનું આ એક જળ હળતું પરિણામ છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો। કાલ લઈને પ્રમ દિવસે જન્માષ્ટમી છે તો તેનું હજી થોડું ઘણું કામ બાકી છે। તો અહીંયા અમારા ગામના યુવાનો અત્યારે જે કામ બાકી છે તે કરી રહ્યા છે મિત્રો। આ ડેકોરેશન અમારા ગામની અંદર તે શ્રી કૃષ્ણ ભગવાનનું એક મંદિર છે તો ત્યાં મંદિર સુધી આ ડેકોરેશન કરેલું છે મિત્રો। જન્માષ્ટમીના દિવસે એટલે કે કાલ લઈને પરમ દિવસે અહીંયાથી શોભાયાત્રા નીકળે છે ડીજેના તાલ સાથે। ત્યાંથી શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર સુધી જાય છે અને ત્યાં ધજા ચડાવવાની હોય છે અને મિત્રો વચ્ચે વચ્ચે મટકી ફોડનું પણ આયોજન હોય છે મિત્રો। બહુ જોરદાર અમારા ગામની અંદર જન્માષ્ટમીનું આયોજન થાય છે, દર વર્ષે થાય છે મિત્રો। અને આ વર્ષે કંઈ વિશેષ આયોજન છે તો તેનો હું સંપૂર્ણ બ્લોગ શૂટ કરવાનો છું મિત્રો। તો જ્યારે પણ જન્માષ્ટમીનો બ્લોગ આવે ત્યારે તમે તે બ્લોગ જોવાનું ચૂકતા નહીં। અહીંયાથી અમે સીધા જવાના છીએ ઘરે અને આ સંપૂર્ણ ડેકોરેશનનો વિડીયો તમને જન્માષ્ટમીના બ્લોગમાં જોવા મળશે। તો મિત્રો કાલે મળીએ। તો મિત્રો નવા દિવસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અને આજે છે 15મી ઓગસ્ટ। તો 15મી ઓગસ્ટના દિવસે દેશ માટે જે બલિદાન આપનાર તમામ વીરોના શરણોમાં સત વંદન અને તેના માતા પિતાના શરણોમાં પણ સત વંદન। અત્યારે અમે અહીંયા વાડીએ જઈ રહ્યા છીએ। કાળભાઈ અહીંયા સાતી આગે છે ત્યાં આ અમારી વાડી છે અને કપા કંઈક આવો છે। અરાઉન્ડ 2 થી 3 મહિના કપાસનો સમય થઈ ગયો છે અને કપાસ એકવાર લઠાઈ પણ ગયો છે। અને કાળભાઈ અહીંયા બપોર પહેલાં અહીંયા સાતી આગતો હતો, અત્યારે એ ઘરે અહીંયા ઘર છે બાજુમાં, આ જે તમે અરણી છે અને ઓલી બાજુ અમારું ઘર છે તો એ ઘરેથી બળદ લેવા માટે ગયો છે। તો કાળભાઈ બળદ લાવશે, અહીંયા જોડશે અને પછી સાતી આંકવાનો આ કપાસની અંદર કન્ટિન્યુ કરશે। નજીકથી કપાસનો લુક કંઈક આવો આવે છે, લુક લાઈક અ સેલિબ્રિટી। કોઈ સેન્સ है इस बात की? અને મિત્રો લક્કીભાઈ અહીંયા બેઠા છે જેમનું ગામ છે રામપરા। સ્ટેટ ઓફ રામપરા। હા, સ્ટેટ ઓફ રામપરા। તો લક્કીભાઈ તમારે કાંઈ યુટ્યુબ ફેમિલીને કાંઈ કહેવું હોય તો તમારા વિચારો તમે રજૂ કરી શકો છો। જેટલો બને એટલો વિડીયો શેર કરો, હા સબસ્ક્રાઇબ કરો। હા બરાબર છે જરૂર કરજો મિત્રો। બને ત્યાં સુધી હું ક્યારેય કહેતો તો નથી પણ આજે લક્કીભાઈએ કીધું છે એટલે હું કહું છું કે ભાઈ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। અત્યારે અમે ખેતરમાં બેઠા છીએ અને કાળભાઈ હજી આવ્યો નથી, અરાઉન્ડ 30 થી 40 મિનિટ થઈ ગઈ ને અત્યારે તડકો પણ બહુ જોરદાર નીકળ્યો છે। તો હવે પહેલાં સાંઈડે જતા રહીએ। આ છે અમારું ઘર ને અત્યારે અમે અહીંયા સાંઈડે બેઠા છીએ અમારી એક નાની એવી આંબાવાડીમાં। અને અમારે આંબા કેટલા છે તમને ગણાવી દઉં, 1 2 પેલી બાજુ એક છે, 3 4 5 અને 6 મિત્રો અહીંયા બળદ બાંધેલા છે અને બળદથી સાતી આંકવાનું કાલે નક્કી કર્યું છે। એ પહેલાં કપાસની અંદર અહીંયા કાળભાઈ સનેડા ટ્રેક્ટરથી સાતી આંકી રહ્યો છે તો તે બાજુ હું અત્યારે જઈ રહ્યો છું। અહીંયા કાળભાઈ ને લક્કી બે સનેડા ટ્રેક્ટરથી સાતી આંકી રહ્યા છે। તો મિત્રો કાળભાઈ ને લક્કી બે અહીંયા બેઠા છે। કાળભાઈ કાલે જન્માષ્ટમી છે તો એ જન્માષ્ટમી બાબતમાં તું કાંઈ કહેવા માગે છો ઓડિયન્સને? આવજો બધા જન્માષ્ટમી જોવા અમારા ગામમાં। બીજું કાંઈ કહેવા માગતો હોય તો બોલ। આ વખતે આપણા ગામની અંદર જન્માષ્ટમીનું આયોજન કેવું છે, આમ કઈ રીતે કરેલું છે? કેમ તું ગામમાં ગયો ને? આવતો કાયમ તો જોયું નથી તે ગામમાં શું છે, કઈ રીતે આયોજન છે? લાઈટું જોઈ, બીજું કાંઈ ન જોયું મિત્રો એ તો મેં આ બધાને આજ સાંજે જ બતાવી દીધી। તો કાલે અમારો ડિસ્કો જોવા આવી ગયો। હા મિત્રો, ડીજેના તાલ સાથે। તો મિત્રો અહીંયા કામ ચાલુ છે, હવે અહીંયા લાસ્ટ ઓળ બાકી છે। આ ભાગ છે એ અહીંયા મકાનથી ચાલુ થઈને અહીંયા પૂરો થાય છે। હવે આ ભાગ છે એ આ કપાસનો ભાગ છે આડાસા, એ મારે અને લક્કીને આંકવાના છે। કાળભાઈ છે એ હવે અહીંયા મકાન છે, મકાનની પેલી બાજુ જે કપાસ છે ત્યાં બળદથી સાતી આંકવા માટે જવાનો છે। તો આ ભાગ હવે હું અને લક્કી હાંકીશું।
अच्छा મિત્રો મકાનની ઓલી બાજુનો ભાગ છે એ કાળુભાઈ હવે બળદથી હાંકવા જાય છે અને અમે અત્યારે ઘરે પાણી પીવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો કપાસ હાંકવાનું હવે 1 થી 1.5 કલાકનું કામ બાકી છે અને એ કામ પૂરું થાય એટલે અમે રામપરા જવાના છીએ લક્કીના ગામમાં મારા માસીના ઘરે. ઓલ વર્ક ડન ઓન ધ વે ટુ રામપરા. મજામાં તમારો વિડીયો ઉતારું છું વ્લોગ બનાવું છું એમ ને લકી હે બે જા મસ્યા યો અજયને મળતો આવું સડ્ડીધારી ગાઈઝ ઢાંકી દે છે જેટલું ઢાંકવું એટલું. ઓલી હાલ નીકળવાનું છે જલ્દી હવે સમજો તને લેવા જ આવેલો છું. તું કહેતો હોય તો રજા લઈ લો મધુમામાની. વિડીયો બંધ કરી દે પછી કહું. હા જવાનું છે મામા કુલદીપને મારે હારે લઈ જાઉં છું. મારે આવવાનું છે તે કીધું એટલે જ હું અહીંયા આવ્યો છું. હવે તો તારું કાંઈ શું કહેવાય કે ધોરાજી હાલશે નહીં મશે તો ગમે એટલું કર રાણો આજે ન મને કાલે હાલ ને એટલું મેં કોઈને નહીં કીધું. આવો કેમેરો બંધ કરી જાવ તો આવું આવું બધું રાવે જો નહીં તમે. શરૂઆતમાં તો બહુ ફાંકા મારતો જેવો ફોન ચાલુ કરે એટલે તું ભોળો બની જા પાછો. મધુમામા આવવા જો નહીં ભોલી હાલ નહીં મોહી નહીં મોહી એમ નો હાલે એટલે વાહ તો અમારના રોકાયો તો તારે ફાઇનલી મિત્રો કુલદીપ હતા આહિર અમારી સાથે આવી રહ્યા છે મારા માસીને ઘરે લક્કીના ઘરે એટલે રામપરા. મારે માસીનું કરશે. મિત્રો અત્યારે અમે અમારા માસીના ઘરે છીએ અને અત્યારે અહીંયા સૂઈ જવાના છીએ. તો મિત્રો બસ આજ માટે આટલું જ. તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ. ફ્રી ફાયર ગેમ ચાલુ છે. લકી જોજો કોક ટાળી નો દે. ભોલ્યા તને તો પેલા ખાય કોક ટાળી દેશે તું. વાહ ભલ્યા વાહ. સનસેટ વ્યૂ